આજે આપણે દર્શન કરીને જ જવાનું છે લાઈવ દર્શન 2026 ગિરનાર ઉપર જે હોળી થાય ને એ અલગ જ થાય એ એને આખા વર્ષના ઓલા નારિયેળના છોતરા હોય ને એ ભેગા કરે પછી એની હોળી થાય. હવે બધા કહેતા હોય આપણે જોયું નથી પણ આજે આપણે રિયલમાં જોવાનું હોય વિડીયોમાં બતાવશું આપણે કે કેની થાય છે. તો કેમ છો મજામાં ને? તો મજામાં જઈશું. તો મારા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તમારું. તો આજે આપણે જવાનું છે ગિરનાર ચડવા. મારી પાછળ જો ગિરનાર દેખાતો હોય છે તમને. આપણે ગિરનાર ચડવાનું જવાનું છે. અંબાજી આપણે હોળી થાય તે હોળી જોવા જવાની છે. તો હાલો મારા ભેગા આપણે આજ હોળી જોવાની છે. વિડીયો મજા આવશે, કન્ટિન્યુ ભેગા રહેજો. તો પેલો પગે લાગી થઈ ગયા હાલતા ગિરનાર ચડવા બાજુ. હાલો જાય ગિરનાર. ગિરનાર ચડતા જોવો અહીંયા વાંદા. આપણે ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું છે. તમે જોવો અત્યારે કેટલા વાગ્યા એ બતાવું તમને. અત્યારે વાગવામાં છે 4:49. હવે તમે જોઈએ કેટલી વાર લાગી ગિરનાર ચડવા. ચડીએ એટલે કેટલો ટાઈમ લાગે એ તમને જ બતાવું. અહીંયાથી જુઓ તમે ગિરનાર એકદમ ચોખ્ખો દેખાય છે. અને આ છે રોપવે છે. આપણે રોપવેમાં નહોતું જવું, આપણે હાલીને જ માતાજીને દર્શન કરવા જવા. માતાજીના હોળી પ્રગટે એના આપણે હોળીના દર્શન કરવા જવાના છે. આ જો અહીંથી વ્યૂ તમે સૂર્ય સામે આવી ગયો. અત્યારે ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું છે. તમે જો અહીંયા ઠેઠ આમ જવાનું છે. એટલું ચડ્યા હજી તો. શું કે કિશનભાઈ? મજા મજા મજા. આપણે જવાનું છે ગિરનાર. કા ગિરનાર જવાનું જોઈએ ભાઈ, દર્શન કરવા તો પડે ને. એમને અંબાજીના દર્શન કરીને ના હોય. જય ગિરનારી કરીને થઈ ગયા. હાલતા હાલો. આ જો અહીંથી ગિરનાર હજી તો 1000 પગથિયા ચડ્યા છે. તો ગરમીના ફુવારા ફૂટી ગયા. શું ગયા કિશનભાઈ? ભાઈ ગરમી બહુ છે. ગરમી બહુ છે. ગિરનાર ચડવા આવવું હોય ને તો ઉનાળામાં ન આવતા. શિયાળાનો છેલ્લો દિવસ છે. આવવું હોય ને તો શિયાળામાં કે ચોમાસામાં આવવાનું. ચોમાસામાં નહીં આવવાનું, શિયાળામાં ખાસ કરીને શિયાળામાં. જો ગરમીના ફુવારા છૂટી ગયા. ઘણી વાર બેઠા છીએ અહીંયા. જો ભવનાથ અને સૂર્ય. અને અહીંયાથી જો ગિરનાર દેખાય છે. જીતો હું કાંઈ ઘટે નહીં. આટલું ચડવાનું છે જીતો. બતાવું તમને. આ જો ગિરનાર. હા ભાઈ થાકી ગયા. હું થાકી ગયો છું. ઘણું ચડવાનું બાકી છે. 1000 ચડ્યા. માથે આવી ગયો. હજી તો જાજુ ચડવાનું બાકી છે. આમ જો તો કંઈ દેખાતું જ નથી. ઝાકળ આવી ગઈ. ગરમી કાંઈ ઘટે નહીં લાગે હો પણ હજી. અને ઉનાળામાં આવો એટલે કાંઈ પથારી ભરી જાય. રોપી હાલે અહીંયા. આમ જોવા ગિરનાર. અવળો પથ્થર તો મારી લાઈફમાં પહેલી વાર જોયો હોય. જો આ બધું ચડવાનું હે ગિરનાર. તો જો ખરેખર થકાઈ ગયું છો. હજી તો ચડવાનું બાકી જ છે બધું. ભૂખ લાગી ગઈ. દોસ્તાની દુકાને જો ધરાર ખવડાવ્યું અમને બેન પાણીની બોટલ ને. આમ જો ગિરનાર ચડવાનો બાકી જ છે. સૂર્યદેવનું લોકેશન જો ખાલી. અને આ જો ગિરનાર. હવે તો જાજુ છેટું નથી. થકાઈ ગયું હો પણ ગરમી થાય છે. કાંઈ ઘટે નહીં એવી. અત્યારે તમે જો અહીંયા તો ઝાકળ આવી ગઈ એટલે નથી દેખાતું ચોખ્ખું. હવે ગિરનાર ચડવાનો રહ્યો છે થોડોક. અને મસ્ત પવન આવે છે. જો ઠંડુ વાતાવરણ. જો ગિરનાર જ છે. તમે કેટલી વાર ગિરનાર ચડવા આવ્યા ભાઈ કિશનભાઈ? હા થઈને ત્રીજી વખત આવ્યો છું ભાઈ. હું તો 4-5 વાર આવી ગયો. પણ આજ ફેર આવવાની કાંઈક મજા જ અલગ છે. એનું કારણ છે હોળી જોવા જવાની છે આપણે અંબાજી મંદિરે. તો જઈએ. અહીંયા આવવું હોય તો મજા જ આવે. આમ જો તમને લોકેશન બતાવું ખાલી. જો અહીંથી પથ્થર જુઓ તમે. હું તમને ગિરનાર ચડવાની રીત બતાવું છું. આમ ચડવાનું એટલે 2 કલાકમાં ગિરનાર ચડી જાય. પણ કોઈની દેવા નથી 2 કલાકમાં ચડી જાય. સુવર્ણની બાઈ એની સમાધિ છે. જો હાલી હાલીને માથું બાથું વિખાઈ ગયું. બધું કમ્પ્લીટ થઈ ગયું. સૂર્ય જોવો પાછળ. શું કે કિશનભાઈ? ભાઈ મોજે મોજ પડી છે. તો થોડુંક વધારે બોલો. મોજે મોજ પડી છે ભાઈ. એમને હા
તો આપણે હજી અડધી કલાકમાં પહોંચવાનું હોય કિશનભાઈ, પહોંચાઈ જાય? પોતા જ ને ભાઈ, હવે તો પૂકવા આવ્યા. હા, બાકી હોળીના દર્શન નહીં થાય હો, દર્શન કરવાના આપણે ને બધાને પબ્લિકને. દર્શન તો થાય જ ભાઈ. એમને. હા ભાઈ. હાલો તો અડધી કલાકમાં પહોંચવાનું છે, હજી ઘણું બાકી છે હાલવાનું. તો મળીએ હાલો ઉપર જઈને. ઉપર એટલે ગિરનાર ઉપર હો, અંબાજી જઈને હમણાં હોળી બતાવીએ. અત્યારે આપણે પહોંચી ગયા જૈન દેરાસણે. જૈન દેરાસણે પહોંચી ગયા છીએ આપણે. આ જો મંદિર. ફાઇનલી જો અંબાજી મંદિર દેખાઈ જાય છે થોડુંક નાનું એવું. આ અંબાજી મંદિર છે, આ રોપવેની ઓફિસ. હાલો તો આપણે થોડોક ટાઈમમાં જ હમણાં પહોંચીએ અંબાજી. આ જૈન દેરાસણ વાળા જ બધા મંદિર છે, જો તમે નકશી જોવાય એની. રહ્યું છે થોડુંક તો પગના ફેસિંગ ભરી ગયા. શું ગયા કિશન, ભરી ગયા ને? ભાઈ ભરી ગયા. ફેસિંગ હારા હારા ના ભરી જાય ગમે ગમે વાલો વાળો હોય ને તો શું છે. તો આવું કાંક સૂર્યદેવનું કાંક મસ્ત લોકેશન આવ્યું. તારો મેં કોઈ વિડીયો બનાવી લઈએ. આમ ખાલી લોકેશન જોવો તમે, ઘટે જ નહીં, મજા જ આવે. આવો નજારો જોયો ને તો આપણે ગિરનાર ઉપર આવવું પડે ફરજિયાત. સૂર્ય અસ્ત જોવો તમે, ડૂબવા માંડ્યો સૂર્ય, જરાક દેખાય છે હવે. ગિરનાર ઉપર જે હોળી થાય ને એ અલગ જ થાય. એ ને આખા વર્ષના ઓલા નારિયેળના છોતરા હોય ને એ ભેગા કરે પછી એની હોળી થાય. હવે બધા કહેતા હોય, આપણે જોયું નથી, પણ આજે આપણે રિયલમાં જોવાનું હોય. વિડીયોમાં બતાવશું આપણે કે કેની થાય છે એ. એટલા માટે જ આપણે આવ્યા છીએ. અને એક બીજી વસ્તુ કે પેલા અહીંયા ને આખા જુનાગઢમાં પેલા હોળી ન થાય ચાલુ, પ્રગટાવે નહીં, પેલા અહીંયા થાય જોવે પછી જ આખા જુનાગઢમાં થાય. એ હજી આપણે વર્ષોથી હેલું આવે છે. થાકી ગયા છીએ ફૂલે ફૂલ હવે. હાલો તો અંબાજી હવે કઈ બહુ છેટું છે નહીં, હમણાં જાય બતાવીએ. ફાઇનલી અંબાજી આવી ગયું જો. જય અંબે, જય અંબે. પહોંચી ગયા. શું ગયા ભાઈ કિશનભાઈ, પહોંચી ગયા ને? પહોંચી ગયા ભાઈ. ભાઈ ભાઈ માંડ માંડ પહોંચતા હોય એવું લાગે છે. અંબાજીની તમને હોળીનું કહેતો ને, હોળી બતાવું તમને જો શ્રીફળની. આજે આપણે દર્શન કરીને જ જવાનું છે અહીંયાથી. આખું જુનાગઢ દેખાય જવો. જુનાગઢ હવે પહોંચવાનો ટાઈમ તમને કહું, જો 7:10 થઈ, આપણે 4:39 ચાલુ કર્યું હતું, એટલે ફિટ 2 કલાક અને 19 મિનિટ થઈ અહીંયા પહોંચતા. તો મસ્ત મજાના માતાજી અંબે માના દર્શન થઈ ગયા આરતીના. 7:30 વાગ્યાની આરતીના. આ જો મંદિર છે, વરસાદી મળી અત્યારે ખાય. આરતીના દર્શન થઈ ગયા, નસીબ વાળા કહેવાય આપણે. હવે વાળો હોળી હળગાવાનો ટૂંક સમયમાં બતાવું તમને. અંબાજીમાંથી આરતી આવે છે જો હોળી હળગાવવા માટે. અહીંયા હોળી છે, લાઈવ દર્શનો 2026. આપણે નસીબ વાળા છીએ કે આપણે પહેલી વાર હોળી જોવા આપણે આવ્યા, હોળી જોવા મળી આપણે. જુનાગઢ પછી થાય, પેલા અહીંયા હરગાવશે, પછી બધા જોઈને જુનાગઢ જોવા. જુનાગઢ છે આખું, પછી જુનાગઢ વાસીઓ હરગાવશે હોળી. જો હોળી પ્રગટાવે છે.
પ્રગટે હે હવે હોળી. ઉપડ્યું હવે હોળી એવી અહીંયા હોળી થઈ ગઈ. હવે જુનાગઢમાં જોઈને થશે બધે હોળી સિટીમાં. હોળીના દર્શન કરી લઈએ અમે. ચલા ચલા હાલો 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 નારિયેળની હોળી. નસીબ વાળા હોય ને જોવા મળે હોળી. હાલીને આવવું પડે. 5000 પગથિયા. અમે દેખાય ની ગુરુ દત્તાત્રેય છે. ઓલો આપણો ટાઈમ છે ને એ આપણે અંબાજી લગીનો હતો. ગુરુ દત્તાત્રેય જાવ ને તો ડબલ ટાઈમ થઈ જાય એનો. ટૂંકમાં 4 થી 5 કલાક થાય. અમે તો આરામ કરતા કરતા આવ્યા હતા કા ભાઈ કિશનભાઈ? આરામ કરતા કરતા પહોંચી ગયા. એટલે ટાઈમે પહોંચી ગયા અહીંયા આરતીના ટાઈમે. દર્શન થઈ ગયા. 1 નંબર દર્શન થઈ ગયા. અને ઓળીને થઈ ગયા છે દર્શન. સિટી આખું દર્શન થઈ ગયા. મસ્તી થઈ ગયા. હા દર્શન જટ આવે ભવનાથ ભેગા થાય ઝડપથી. આમ જો અહીંયાથી પહોંચવાનું છે હવે. શું કે કિશનભાઈ? મોજે મોજ છે ભાઈ. જેટલી કલાક થાય એટલી કલાકમાં પાછું ઉતરવાનું છે આપણે જુનાગઢ. આપણે ભવનાથ પહોંચવાનું. ભવનાથથી પછી ઘરે. આપણા વિડીયો મજા આવતી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. આવા નવા વિડીયો આપણે મૂકતા રહેવું આપણી ચેનલ ઉપર. મળીએ એક નવા વિડીયો સાથે.